જન્માષ્ટમીનો પાવન પર્વ આવી રહ્યો છે અને સમગ્ર દેશમાં ભક્તિમય માહોલ છવાયો છે. કૃષ્ણ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગુજરાતના દ્વારકા અને બેટ દ્વારકાના જગત મંદિરમાં જન્માષ્ટમીનું ઉજવણીનું એક આગવું જ મહત્વ હોય છે. ત્યારે આ વખતે જન્માષ્ટમી 16મી ઓગસ્ટે ઉજવવામાં આવશે. ત્યારે દ્વારકામાં કેવી તૈયારી છે તે જાણીએ. દ્વારકા અને બેટ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન માટે શનિવાર અને રવિવારે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 16મી ઓગસ્ટે સવારે 7:30 વાગ્યે મંગળા આરતીથી દિવસની શરૂઆત થશે. ત્યારબાદ 8 વાગ્યે ઠાકોરજીની મોર આરતી અને 8:30 વાગ્યે પંચામૃત સ્નાન થશે. રાત્રે 12 વાગ્યે ઠાકોરજીના જન્મના દર્શન થશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે. ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવી ઠાકોરજીને પારણામાં ઝુલાવવામાં આવશે. તો બીજા દિવસે એટલે કે 17મી ઓગસ્ટે સવારે 5 વાગ્યે ઠાકોરજીના પારણાના દર્શન થશે. આ સાથે હજારો ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વ્યવસ્થા પણ જાળવવા માટે દ્વારકા શહેરમાં કેટલાક રસ્તાઓ વન વે જાહેર કરવામાં આવ્યા છે. યાત્રિકોની સુવિધા માટે આ પગલાં લેવામાં આવ્યા છે. દર્શક મિત્રો, આવી જ નવી અપડેટ્સ માટે તલોક સત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.